શિક્ષાપત્રમાં 36મો શ્લોક અને એમાં હવે આવશે 17-18મો શ્લોક સાથે છે તે, અને પછી 19મો શ્લોક એ સાથે 36મો વિરામ આજે પામશે. આ જે શિક્ષાપત્ર છે એ હરિરાયજી મહાપ્રભુજી આપના લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને ઘરમાં લૌકિક કષ્ટ આવવાથી ઠાકોરજીની સેવામાં શિથિલતા આવવાની હતી. એટલે પુષ્ટિ માર્ગ જ મૂળમાં ઠાકોરજીની સેવામાં કે ઠાકોરજીના સત્સંગમાં શિથિલતા ન આવે એ ભાવ સાથેના આ પત્રો છે. અને આ પત્રો આપે લઘુભ્રાતાને ઉદ્દેશીને લખ્યા તો ખરેખર એડવાન્સમાં પહેલાં લખી નાખ્યા, કેમ કે આ પ્રભુ જ છો, સાક્ષાત મહાપ્રભુજી જ છો, એટલે આપના નામની પાછળ મહાપ્રભુ લાગે છે. અને આપે એ વિચારીને જ લખ્યા અગાઉથી પહેલેથી કે આવું થવાનું જ છે, કારણ કે આપ ત્રિકાળ જ્ઞાની છો. તો ખરેખર જ એમને એવું થયું જ હતું કે જે નાની ઉંમરમાં વહુજી જાય તો શું સ્થિતિ થાય, ગમે તેમ તો પણ એની અસર થાય, એટલે શિથિલતા પ્રાપ્ત થઈ, પણ એ વાંચવાથી તરત શિથિલતા ગઈ. અને જે આપણે ગઈકાલે કહ્યું પત્રમાં કે જે આપણા દેહના સંબંધી છે એને માટે થઈ અને જે આત્માના સંબંધી એવા પ્રભુ છે એમની સેવામાં શિથિલતા કરવી એટલે માનો કે પછી તો પ્રતિબંધ આવે. આપણે જો લૌકિક માટે થઈને પ્રભુની સેવામાં શિથિલ થઈએ ને તો પ્રભુ પછી સેવા લેવાની બંધ કરે, કે એમ જ કે પછી ત્યાં જ રહે. તો થાય શું, ના મળે શ્યામ કે ના મળે માયા, એટલે બે ખોવાનું આવે. કેમ તો કે શ્યામે તો સેવા લેવાની બંધ કરી, અને જે માયા છે એ તો નાશ છે, નાશ થવાનો છે, અને ઠગારી છે, ઠગનારી છે, એટલે એ કંઈ કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. એટલે આ જે આખો પત્ર છે એમાં તો લૌકિક મોહને કારણે પહેલાં તો ચિંતા કરવાની ના પાડી કે આયુષ્ય ખાઈ જાય છે તમારું, જે તમારે સેવા સત્સંગનો લાભ લેવાનો છે એ તમને નથી લેવા દેતું, એટલે આયુષ્ય ખાઈ જાય છે એ. અને પછી કહ્યું કે તોય પણ તમે જો પ્રભુની સેવા છોડી અને આમાં જાઓ છો, સંસાર માટે સેવા છોડો છો કે શિથિલ થઈ જાઓ છો, તો પ્રતિબંધ આવે છે. અને પ્રતિબંધ આવ્યા પછી હવે સેવા તો નથી થઈ શકવાની, તો કંઈ નહીં, હવે આપણને સમાધાન પણ આપે છે કે હવે થઈ ગયું, થઈ ગયું, નથી કહેતા થયું એ થયું. હવે આ જે શ્લોક આવશે એમાં એટલી બધી કૃપા વિચારી છે હરિરાયજીએ આચાર્ય કુલ બાળકો માટે અને વૈષ્ણવ માટે જેમને પ્રતિબંધ આવ્યો છે સેવાનો, તો એ કૃપાનો આપણે લાભ લેવાનો છે આજે. 17 અને 18મો શ્લોક સાથે આચાર્ય શરણમ તસ્યમ ચિંતા લેશો અપી નૈવ હિ તસ્માચ્છી વલ્લભાચાર્ય ચરણાશ્રિતે ન કાપી ચિંતા કર્તવ્યા કૃષ્ણ સેવા વિના પુનઃ નિવેદનાનુસંધાન ચિંતા માત્ર વિધ્યતામ. જે રોજ આપણે નિવેદનનું અનુસંધાન કરીએ છીએ ને, એના વિશે બી આજે આપે આજ્ઞા કરી છે કંઈક. એવા આપણે શબ્દાર્થમાં જોઈએ, કેમ કે મને સંસ્કૃત નથી આવડતું. શબ્દાર્થમાં આ બંને શ્લોકનો શબ્દાર્થ કરતા હવે ગોપેશ્વરજી કહે છે કે જેમને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું શરણ સિદ્ધ થયું છે તેમને ચિંતા લેશ પણ કરવાની નથી. તો આ બહુ સુંદર આપે સમાધાન કર્યું કે જેમને માથે પ્રભુ નિધિ સ્વરૂપ આચાર્ય કુલ બાળકો ત્યાં બિરાજતા હોય, અથવા ઘરમાં વૈષ્ણવોને ત્યાં પુષ્ટ થયેલા પ્રભુ બિરાજતા હોય, અને જો એ સેવામાં એવું લાગે કે હવે અમારી સેવા એક ક્રિયાવત થઈ ગઈ છે, સ્વીકારી નથી રહ્યા, ખબર પણ પડી જાય, જે કરતો હોય એને ખબર પડે કે અત્યાર સુધી એ સેવા કરતા આનંદ આવતો હતો અંદરથી, કેમ કે સેવા લઈ રહ્યા હોય ને તો આપણને અંદર આનંદ ચાલુ થઈ જાય, જેવું શરૂ કરીએ એવું. મેં કહ્યું રસોડામાં તમે જાઓ અને જ્યાં તમે એ સેવા માટે અપરસ કરીને શરૂ કરો એ સાથે જે અનુભવ થાય એ અંગીકાર કરી રહ્યા છે. પણ હવે જ્યારે આપણે આવી રીતે લૌકિકમાં વધારે ડૂબીએ અને જો સેવામાં શિથિલ એટલે કે આપણે એ તરફ લક્ષ્ય ન રાખીએ, ચિત્ત ના રાખીએ અને પછી કરવા ખાતર કરવા લાગીએ, તો પ્રભુ કે તો પછી રહેવા દે, હું તો પ્રેમ વગર સ્વીકારતો નથી. એ ન સ્વીકારે એને પ્રતિબંધ કહેવાય. અને પ્રતિબંધ આવ્યા પછી પણ જીવને એવું નહીં વિચારવાનું કે હવે મારું જીવન એમ કે બધું પૂરું થઈ ગયું, હવે પ્રતિબંધ આવ્યો એટલે મારાથી હવે કશું સેવા નહીં થાય, એવું નહીં વિચારવાનું. હવે એમ કે છે કે જેને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું શરણ સિદ્ધ થયું છે તેમને ચિંતા લેશ પણ કરવાની નથી. એટલે પાછા છેલ્લે જેને ભલે પ્રતિબંધ આવ્યો પણ જો મહાપ્રભુજીનું શરણ સિદ્ધ હશે તો પછી એમને હવે નિશ્ચિંતા છે, એમ કહે છે. તેથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદ આશ્રિતોએ શ્રી કૃષ્ણની સેવા વિના બીજી કોઈ પણ ચિંતા કરવી નહીં. હજી પણ ચિંતા કરવી તો શ્રી કૃષ્ણની સેવાની કરવી, બીજી ના કરવી. તેમને તો માત્ર નિવેદન અનુસંધાનની જ ચિંતા કરવી. એટલે જેમને સેવા છે એમને સેવાની ચિંતા કરવી, બીજી ના કરવી. અને જો સેવા છૂટી ગઈ છે, પ્રતિબંધ આવ્યો છે, તો પછી જે કહ્યું છે મહાપ્રભુજીએ
કે નિત્ય નિવેદનનું અનુસંધાન કરવું નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં. એ જ વાત અહીંયા હરિરાયજીનો ભાવ ગોપેશ્વરજીએ કહ્યો. એટલે માનો કે જેને માથે સેવા છે, અંગીકાર થઈ રહી નથી, ક્રિયાવત થઈ ગઈ છે, આપણે કરવું જ પડે, એમાં કંઈ આપણે બહાર ના નીકળી જઈએ, પણ એ ક્રિયાવત થઈ ગઈ જેવો અનુભવ થાય પછી દુઃખ નહીં કરવાનું, કેમ કે આપણે નિવેદનનું અનુસંધાન કરીએ છીએ એટલે એનાથી પણ પ્રભુ પ્રસન્ન રહે છે, એમ કહેવા માંગે છે. વિવેચન: જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શરણે છે અને જે નામ મંત્ર એટલે અષ્ટાક્ષર મંત્ર પામ્યા છે, તેમણે સેવા અને નિવેદનના અનુસંધાન વિના અન્ય કોઈ પણ પ્રકારની ચિંતા લેશ પણ રાખવી નહીં. શ્રી ગોસાઈજીએ વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણમ શરણમ મમ. આ જ્યારે પણ વિજ્ઞપ્તિઓ આવે શ્રી ગોસાઈજીની, એ વૈષ્ણવો માટે ના આવે, એ આચાર્ય કુલ બાળકો માટે આવે. યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણમ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિત્ય મહિકે પારલૌકિકે. અર્થાત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ કહ્યું છે, તેથી જ આ લોક અને પરલોકના ફળ વગેરેમાં નિશ્ચિંતતા છે. પરંતુ તેથી એમ સમજવાનું કે પોતાના ઉદ્ધારની અને લૌકિક વૈદિક ફળની ચિંતાને ત્યજવી જોઈએ. પણ શ્રી કૃષ્ણની સેવા તો આ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે. એટલે જે આ આખો શિક્ષાપત્રનો ભાવ છે એ જ હવે આ શ્લોકમાં પ્રગટ થઈ રહ્યો છે. શિક્ષાપત્ર એટલા માટે પ્રગટ કર્યું હતું કે ભવજી મહારાજના જવાથી ઠાકોરજીની સેવામાં શિથિલતા ન આવી જોઈએ. ભવજી મહારાજ ગયા તો ગયા, પણ આપણે ત્યાં માથે જે બિરાજે છે, જે સાક્ષાત ગોસાઈજીના પ્રાગટ્ય વખતે પ્રગટ થયેલા ગંગાજીમાંથી, અને રામાનંદી સાધુએ આ પ્રાપ્ત કર્યા, અને એ સાધુને જ સ્વયં આ વિઠ્ઠલેશ પ્રભુએ કહેલું કે મને તો તમે વલ્લભના ઘરે લઈ જાઓ. પેલા પછી લઈને આવ્યા, અને વલ્લભે જાણ્યું કે અત્યારે જ ગોસાઈજી પ્રગટ થયા અને અત્યારે જ આ સ્વરૂપ આવ્યું, એટલે કહ્યું કે આપ જ અત્યારે પુત્ર થયા છો અને આપ જ મારે ત્યાં પધાર્યા છો. એ સ્વરૂપની સેવા આપે જે પધરાવી ગોસાઈજીને, ગોસાઈજી આપના 7 લાલનમાં એ બીજા લાલન જે હતા ગોવિંદરાયજી, એમને માથે પધરાવી. એ ગોવિંદરાયજીના લાલન જે હતા મોટા, એ કલ્યાણરાયજી હતા. એ કલ્યાણરાયજી એમની સેવા કરતા હતા. સાથે યમુનાજી પણ પછી બિરાજ્યા હતા, એ પણ પ્રગટ થયા હતા યમુનાજીમાંથી મહાપ્રભુજીના જનયુમાં, એવી રીતે, અને એ સાથે હતા. અને પછી આ બંને સ્વરૂપની સેવા એ હરિરાયજી પાસે આવી. પણ હરિરાયજીએ કંઈક કારણવશ, જેમ કે આપને આ બધું ચિંતન કરવાનું હતું, વૈષ્ણવો માટે ખૂબ બધું સાહિત્ય પ્રગટ કરવાનું હતું, અલગ અલગ ભાષાઓમાં આપણે સાહિત્ય પ્રગટ કરવાનું હતું, સાખીથી લઈને કેટલું બધું, એટલે પછી આપે આ સેવાના માટે આજ્ઞા કરી હતી આપના લઘુભ્રાતા ગોપેશ્વરજીને. હવે ગોપેશ્વરજીને આ સ્થિતિ થવાની જે આપને દેખાઈ ગઈ, અને આપે જાણ્યું કે મારા ઠાકોરજીને શરમ ના પડે, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજીને કંઈ ના થાય, એટલે આ પત્રો લખ્યા. અને હવે આપ સમાધાનમાં કહી રહ્યા છે કે ગોસાઈજીએ પણ આ જ વાત કરી છે. શું? તો કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ કહ્યું, તેથી જ આ લોક અને પરલોકના ફળ વગેરેમાં નિશ્ચિંતા છે. કેમ કે શ્રી કૃષ્ણનું શરણ આપણને કરાવી દીધું છે વલ્લભે. હવે આપણને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ એથી એમ સમજવાનું છે કે પોતાના ઉદ્ધારની અને લૌકિક વૈદિક ફળની ચિંતા ત્યજવી જોઈએ. પણ શ્રી કૃષ્ણની સેવા તો આ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે, તેથી તેની ચિંતા કરવી તથા અહર્નિશ નિવેદનનું અનુસંધાન રાખવું કે હું કેટલા સમયથી પ્રભુને ભૂલી ગયો છું. હવે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી પ્રભુનો સંબંધ થયો છે, હું પ્રભુનો દાસ છું. હવે મારું શું કર્તવ્ય છે? મેં સર્વશ્રી પ્રભુને સમર્પણ કર્યું છે, એમાં આપણી સત્તા નથી, સર્વ પ્રભુનું છે. શા માટે આવ્યું ને? એકવાર સમર્પણ થઈ ગયું છે, આપણી સત્તા નથી, તો એનો અભાવ શું થયો કે જે મેં મારા ભવજી મહારાજ ગયા એ પણ પ્રભુની સત્તામાં મેં સમર્પિત કરી દીધા હતા. કેમ કે આપણે બ્રહ્મસંબંધમાં આવી ગયું કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ પીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર દારા પત્નીનો પણ સમર્પણ થઈ ગયેલું છે. એટલે હવે તમારે એ ચિંતા કરવાની નથી, એ બધી જવાબદારી પ્રભુએ માથે લઈ લીધી છે. એમનો પણ બધું સારું જ છે, એ પણ લીલા પ્રાપ્તિ કરવાના છે. એટલે આ જે ભાવ છે એ નિવેદનમાંથી પ્રાપ્ત થાય છે.
અને એટલા માટે જ આપણે આજે 17-18મો શ્લોક અહીંયા પૂરો થયો. હવે આ છેલ્લો શ્લોક છે એ આપણે કાલે જ લઈશું ને કાલે જ આ શિક્ષાપત્ર ના લઈ લઈએ. એક જ છે, પછી 37મો શરૂ થાય છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદમ ઇતિ શ્રીમદ પર્વચમ સ્મૃતા શીઘ્રમ શિવાર્થિભી. શબ્દાર્થ: શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે હરિલોકમાં તથા વેદમાં સ્વસ્થતા કરશે નહીં. એ વચનનું સ્મરણ કરીને પ્રભુની સેવાના અર્થવાળા વૈષ્ણવોએ પોતાના હૃદયમાં રહેલી ચિંતાને શીઘ્ર નિવૃત્ત કરવી. એટલે હવે જુઓ, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં આ જે વાત કરી છે કે પ્રભુ જે છે એ આ લોકમાં અને વેદમાં સ્વસ્થતા કરશે નહીં. એટલે જે ભાગવતજીની અંદર 88મો અધ્યાય છે, દસમ સ્કંદમાં 88મો અધ્યાય છે અને આમાં 8મો કે 9મો શ્લોક છે. એમાં પણ પૂછવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણની, હરિની જે ભક્તિ કરે છે તો એને કેમ દુઃખ આવે છે? ત્યારે એનો જવાબ જે આપ્યો કે છે કે આ પ્રશ્ન એક વખત યુધિષ્ઠિરજીએ નારદજીને કર્યો હતો, એ હું તમને કહું છું. એમ કરીને સુખદેવજીએ આ પરીક્ષિતનું સમાધાન કરતા કહેલું કે હરિ જ્યારે જુએ છે કે જીવ એની ભક્તિ કરવા માગે છે અને સદાય એ ભક્તિને દ્રઢ કરવા માગે છે, તો કહે છે કે હરિ એ જીવના જે આર્થિક કમાણી કરવા માટે કે લૌકિક સુખ માટેના જે પ્રયત્નો કરતો હોય છે એને નિષ્ફળ કરી નાખે છે. એકવાર નહીં, વારંવાર નિષ્ફળ કરી નાખે છે, જેથી કરીને એ થાકી જાય છે. પછી એ હવે હારી જાય છે, નિરાશ થઈ જાય છે. ત્યારે કહે છે હરિ કે હું એને મારા ભક્તોનો સંગ કરાવું છું અને પછી એને હું મારી ભક્તિનું દાન કરાવું છું. આ એ જ વાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના આચાર્ય કુલ બાળકોને અને વૈષ્ણવોને પણ કહી રહ્યા છે કે ભાઈ તમે હવે એમ કે પ્રભુને સમર્પણ કરી દીધું છે તો હવે તમને આ લોકમાં અને વેદમાં, વેદ એટલે જે આ યજ્ઞ કરીને જે કરતા હોય એમાં પણ નહીં, અને આ લોક એટલે આ લૌકિક અને અર્થ માટેની પ્રાપ્તિ માટેના પ્રયત્નો જે કરશે એને પણ એમાં સફળ નહીં થવા દે, નિષ્ફળ કરશે. એટલે એ વચનનું સ્મરણ કરીને પ્રભુની સેવાના અર્થવાળા વૈષ્ણવોએ પોતાના હૃદયમાં રહેલી ચિંતાને છોડવી. એટલે કે એમ વિચારવું કે જે થયું એ પ્રભુની ઈચ્છાથી થયું. જેમ કે આ બહુજી મહારાજ ગયા તે પ્રભુની ઈચ્છાથી ગયા. જેમ કે નરસિંહ મહેતાને જ્યારે થયું, એમની પત્ની પહોંચી ગયા તો એવું બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાલ. એટલે જે સાચો સંબંધ છે ભગવાન શ્રી કૃષ્ણનો, એમાં વધારે સારી રીતે હવે ભજી શકાશે. એ ભાવ હવે મહાપ્રભુજીએ અહીંયા પણ વૈષ્ણવોને, આચાર્ય બાળકોને સમજાવ્યો છે. વિવેચનમાં શ્રી મહાપ્રભુજીનું શ્રી હરિરાયજીનું આ જે છેલ્લો શ્લોક છે એના વિશે કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. એનો અર્થ છે શ્રી કૃષ્ણ સ્વકીય જનોની સ્વસ્થતા લોકોમાં તથા વેદમાં કરશે નહીં. જુઓ, સ્વકીય જનોનો અર્થ બે થાય. એક તો જેમને સ્વીકાર કરી લીધા છે, બ્રહ્મસંબંધ થઈ ગયો છે તે, પણ બીજો એક અર્થ થાય કે સ્વકીય જનોમાં જે બહિર્મુખ થઈ ગયા છે, હવે એમની તરફ આપ જોતા નથી. એટલે એમના માટે તો મહાપ્રભુજીએ કોન્સોલેશન આપી દીધું છે કે તમારી લૌકિક ગતિ નહીં થાય, એટલે કે તમારી લીલા પ્રાપ્તિની ગેરંટી નહીં. હવે તમારી લૌકિક ગતિ નહીં થાય એટલે મોક્ષ થશે કે સાયુજ્ય કે સાલુક્ય કે પછી જે બીજું થવું હોય એ થાય, પણ આ નહીં મળી શકે. કેમ કે તમે વારંવાર મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે નથી સેવા કરી શક્યા, નથી સત્સંગ કરી શક્યા. એક આ ભાવ થાય. બીજો ભાવ થાય કે હવે તમારે આ જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહી રહ્યા છે એ પ્રમાણે સ્વકીય જન, તો કે તમે ચિંતા ના કરતા, તમે બહિર્મુખ થઈ ગયા છો કદાચ તો પણ તમને ઠાકોરજી છોડશે નહીં. જેવી રીતે રામાનંદ પંડિત એ બહિર્મુખ થઈ ગયા હતા, એ જલેબી ધરી તો પણ આરોગી, તો પણ એવી ચિંતા ના કરતા. તમે મૂળ વાત આપ કહી રહ્યા છે કે તમે લૌકિકમાં તો પણ પ્રયત્ન કરશો તો સફળ તો નહીં જ થવાનું. હા, લીલા પ્રાપ્તિ કરાવશે, પણ લૌકિકમાં તમે ગમે એટલા ધમ પછાડા કરશો તો તમને સફળ નહીં થવા દે. તદ અનુસાર જે કોઈ વૈષ્ણવ લોકમાં તથા વેદમાં સ્થિત થતો તો પ્રભુ તે કાર્યમાં તેમને સિદ્ધિ આપશે નહીં. તેથી વૈષ્ણવે તત્કાળ લૌકિક વૈદિક કાર્ય સંબંધિત ચિંતાનો ત્યાગ કરવો.
એટલે એમ કીધું કે સમજી જ જવાનું, ઠાકોરજી નથી કરવાના, શું કરવા પછી ખાલી ગદ્દા પચીસી કરવી કે ગદ્દા વૈતરું કરવું. અને પ્રભુનો આભાર માનવો કે આ કાર્યમાં મારું અનિષ્ટ થવાનું હશે, તેથી જ પ્રભુએ કાર્ય સિદ્ધ ના થવા દીધું. એટલે લૌકિક માટે જે કોઈ પણ ધમપછાડા કરતો હોય ને સફળ ના થતો હોય તો આ શિક્ષાપત્રના આ 36ના પત્રના છેલ્લા શ્લોકમાં કહે છે કે એ વખતે એવું વિચારવાનું, ગોપેશ્વરજીના શબ્દો છે, એ વખતે એવું વિચારવાનું કે આ પ્રભુની કૃપા છે કે આ વૈદિક કાર્ય મારું સિદ્ધ ન કર્યું, એટલે પ્રભુનો આભાર માનવાનો. આ કાર્યમાં મારું અનિષ્ટ થવાનું હશે, જો મને મળ્યું હોત એ દ્રવ્ય તો મારું નરકમાં પડવું પડત. મહાપ્રભુજી નારાયણ દાસ ભાટને કહ્યું કે જો એ તે દ્રવ્ય લઈ લીધું હોત ધ્રુવ ઘાટવાળું તો તું નરકગામી થયો હોત. વિચારો, પ્રભુનું ચિંતન કરવું, પ્રભુ મારા પર પ્રસન્ન છે. શ્રી મહાપ્રભુજીના સંતદાસજી નામના મહા સંપત્તિવાન સેવક પોતાનું સર્વ દ્રવ્ય ગયા પછી 20%ની પૂંજીથી 2.5%માં નિર્વાહ કરીને પ્રસન્ન રહેતા, અને પછી નારાયણદાસે 100 મોહર મોકલી તો તેનો સંગ્રહ પણ ન કર્યો અને પ્રભુ ઈચ્છા અનુસાર ચાલવા માંડ્યું. એ જ પ્રકારે વૈષ્ણવે પણ પ્રભુનો ગુણ સર્વથા માનવો. એટલે આ સંતદાસ ચોપડાનું ઉદાહરણ આપીને આપે એમ કહ્યું કે એના ભાગ્યમાં મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારે જ કહી દીધેલું કે તારા ભાગ્યમાં હવે દ્રવ્ય તારું જે છે ખૂબ હતું, અબજો રૂપિયા, એ બધું જતું રહેવાનું છે. રાજા લઈ જશે, રાજાના માણસો લઈ જશે, ચોર ડાકુ લૂંટી જશે, વેપારીઓ લૂંટી જશે, લેણદારો પણ લૂંટી જશે, અને તારી પાસે રહેશે નહીં કશું. જેટલું ભગવાનમાં લગાડેલું હશે એટલું રહેશે, એના લોકો નહીં લઈ શકે. એટલે એ ચતુરાઈ વાપરી, જાણી લીધું એટલે કે મોટા ભાગના ઠાકોરજીના સોના રૂપાના વાસણો કરાવી લીધા, પણ છતાંય દ્રવ્ય તો ખૂબ હતું અને બધે ફેલાયેલું હતું, એ કંઈ કાઢી શકાય નહીં. અને વલ્લભના વચન પ્રમાણે જ થયું, બધું સમાપ્ત થઈ ગયું. ચોર ડાકુએ લૂંટી ગયા, રાજાએ પણ કર નાખ્યો, ખોટો દંડ કરી શિક્ષા આપી લૂંટી ગયા, બીજા લેણદારો ખોટા લૂંટી ગયા, કશું રહ્યું નહીં. તો 2.5%માં એ ગુજારો કરતા. એ 2.5%માં પણ ઠાકોરજીને જે ધરે એમાંથી પાછા એ લેતા નહીં, પણ એ પોતાની રીતે જે કોડી વેચે અને એમાંથી જે આવે એ જ લેતા. નારાયણ જે હતા કાયસ્થ, એમ તો બહુ દ્રવ્ય પાત્ર હતા. એમને એમ થયું કે આવું થયું, હું મોકલું 100 મોહર મોકલી, ને 100 મોહર આવી તો જેમ નાગજી ભટ્ટે કીધું કે આ મારું દ્રવ્ય નથી, જેનું છે એને મોકલી દઉં છું, અને મોકલી દીધું. એવી રીતે આમણે એ જ હુંડીવાળાને કીધું કે ભાઈ તું લઈ જા અને આ ત્યાં પહોંચતું કર ગોકુલ. તો એને પહોંચતું કરવા માટે પૈસા આપવા પડે. તો આખા દિવસમાં જે થોડું ભેગું થતું હતું, જે આ પોતે લેતા હતા ધરીને, એ લઈ ના શક્યા. કેમ? તો કે પૈસા આપવા પડ્યા આને કે જા ભાઈ તું હવે આ લઈ જા પૈસા, ત્યાં પહોંચતું કર. એ દિવસે નાગા થઈ એમની સેવામાં, એટલે કે 2.5% વાળી સેવા ચાલુ રહી ઠાકોરજીની. જે દ્રવ્યમાં બધું વિનિયોગ કરી બેઠા હતા, એ પણ પોતે લેવાનું હતું, એમાંથી નહોતા લેતા, તો પોતાને જળ ધરીને ચલાવવું પડ્યું. જોકે રાત્રિ આવ્યા કોઈ અને પછી ધર્યું. પણ કહેવાનો મતલબ આ છે કે પુષ્ટિ માર્ગમાં નથી બધું લૂંટાઈ ગયું છે, અનિષ્ટ થયું છે, સફળ નથી રહ્યા, તો પ્રભુનો આભાર માનવાનો કહ્યો છે. તો અહીંયા આજે શિક્ષાપત્ર 36નું વિરામ પામ્યું. 37મું શિક્ષાપત્ર એટલું અલૌકિક અદ્ભુત નિસાધન થવું એના માટે હો. બાકી આમ કરી નાખું ને તેમ કરી નાખું તો પછી એ તો જ્યાં છો ત્યાં બરોબર છે. હરિદાસજી મહાપ્રભુજી કી જય હો, ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભ પરિવાર.